મિત્રો હા આજે આપણે અરવિંદભાઈ હું તમારા પપ્પાનું નામ અમરસિંહભાઈ વાડીએ આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. સરસ મજાનો જીરુંનો પાક છે. અરવિંદભાઈ આપણું ગામ આપણું ગામ વેરાવદર. આપણે જીરાનો પાક કેટલા દિવસનો થયો? 40-45 દિવસ બાજુ થયો. 40-45 દિવસ. તો અને વેરાયટી કઈ છે? વેરાયટી કૈલાસ 5. કૈલાસ 5 કૈલાસ નું આવે. કૈલાસ 5 વેરાયટી. હા. અને કેટલા વીઘાનું જીરું ટોટલ? જીરું છે 18 વીઘાનું. 18 વીઘાનું એટલે મોટા ખેડૂત છે. અને એક જ ધારો આખા પ્લોટમાં તમે જુઓ, આખા પ્લોટમાં લાગીને આવી જાય. બરાબર. અરવિંદભાઈ કેટલા દી થયા? 40-45 દિવસ. 40-45 દિવસ. આમાં તમે પાયામાં કઈ આપ્યું હોય એવું? પાયામાં ડીએપી વાવણી સમયે બરાબર. હા. તમે જુઓ એકદમ ભરાવદાર છોડવો, નવી ફૂટ આઈનું ફૂટ જો આટલી નવી ફૂટ છે. આ એક જ છોડવો છે. જો આ લઈ લે છોડવો, આ છોડવો એક જ છોડવો આખો ઉપરથી નીચે સુધી એકદમ કમ્પ્લીટ વિકાસ. સામાન્ય રીતે 40 દિવસનું જીરું જીવું હોય એટલે આવો વિકાસ જોવા મળતો નથી. એક કહેવાય ને કે પ્રગતિશીલ ખેડૂત હોય એટલે ખર્ચામાં કઈ બાકી રહ્યું ન હોય. એક પણ છોડવો લીલો કે પીળો હુકાતો નથી. આમાં પછી આપણે પિયત તારીખે આપ્યું હોય એવું ખરું? પિયત તારે કઈ નહીં. પિયત તારે ઝીંક નાખેલું ને? હા, ઝીંક આયેલું. આમાં એકવાર ઓમકારની ઝીંકની આપણે ભલામણ કરી હતી. એકરે 10 કિલોની માપ નાખેલી હતી. પ્લસ એક વખત સલ્ફર મિલનું આવે. સલ્ફર એક વખત આપણે આમાં નખાયેલું. બીજો આપણે પહેલો સ્પ્રે આમાં શેનો કર્યો હતો? એક થાયરમ. બીજું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ. આપણે ન્યુટ્રીબિલ્ડ આવે રાખોલ કંપનીનું, એનો એક સ્પ્રે કરાયો હતો. અત્યારે વાદળનું જેવું વાતાવરણ છે તેમ છતાં તમે જુઓ, હાલ આપણે પ્રોટેક્સ ને નિંજા એક સ્પ્રે એનો કરાયેલો છે. ને તમે જીરામાં લીલોતરી જુઓ, ક્યાંય પણ એક પણ થોડો પીળો નથી. હાલ અત્યારે મોલોની અસર જોવા મળે. બરાબર. અને આની પછી આપણે વેલિડામાઇસિન પ્લસ રોકો એની ભલામણ કરીએ ખેડૂતને. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્લસ નવા વિડીયો જોવા હોય અને બીજા ખેડૂતોને આપણા વિડીયો ગમતા હોય તો આ બાજુ પિયત કરેલું છે. જે પાતળી ઘઉં અને કાંકરિયા ઘઉં છે એમાં પિયત કરેલું છે. જે હારી ઘઉં છે એમાં પિયત નથી આપેલું. આપણો વિડીયો આવે એટલે સૌપ્રથમ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્લસ જો વિડીયો આપણા ગમતા હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો, જેથી આવનારા નવા વિડીયો જુદા જુદા ખેડૂતો સુધી ઝડપથી પહોંચે.